જીતેશ અનરકટ, વેપારી એસોસિએશનનો આગેવાન અને હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રમુખ છું. દરમિયાન રોડ પર છેલ્લા 2-3 દિવસથી ટ્રાફિક શાખા દ્વારા વેપારીઓના અને વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોના વાહનો મન ફાવે એવી રીતના ટોઈંગ કરી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે. બજાર વિસ્તાર જૂનો છે, સાંકડો છે, છતાં પણ એક દુકાનદારનું વાહન એક દુકાન પાસે બે વાહનો તો હોવા જ જોઈએ એવી અમારે આ પહેલાં પણ મિટિંગમાં સાહેબ સાથે વાત થઈ હતી. સીપી સાહેબ સાથે અમે મિટિંગ કરી હતી ત્યારે એવી દુકાન દીઠ 2 વાહનો રાખવાની વાત થઈ હતી. છતાં પણ આ લોકો અધિકારીઓ ફરી જતા હોય છે. કોઈ પણ જાતના સંકલન વગર વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી વેપારીઓ બધું સહન કરતા હતા. અમે પણ અમારી સાથે કોઈ પણ જાતની સંકલન વગર આ લોકોએ ટ્રાફિક શાખાએ દુકાનદારો અને દુકાનના વાહનોને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું અને ધાક ધમકી આપી તમારા બોર્ડ તોડી નાખશું, તમારા ઓટો તોડી નાખશું. અધિકારીઓ દ્વારા વેપારીઓને આવી રીતના ડરાવવામાં આવી રહ્યા છે. આ ડરના હિસાબે આજે વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને વેપારીઓ ધર્મેન્દ્ર રોડની તમામ દુકાનો 2 વાગ્યા સુધી બંધ કરવામાં આવી છે. હું ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન રાજકોટનો પ્રમુખ છું. વર્ષોથી મેઇન બજાર, સૌરાષ્ટ્રની મેઇન બજાર ધર્મેન્દ્ર રોડમાં પાથરણા, રેકડી, રિક્ષાઓનો પ્રોબ્લેમ, દબાણનો પ્રોબ્લેમ રહેતો હોય છે. અમે જે તે સમયે કોર્પોરેશનમાં ટ્રાફિકમાં રજૂઆત કરતા હોય છે અને કોર્પોરેશનના હોદ્દેદારો, ટ્રાફિકના સાહેબો પણ અમને સહકાર આપતા હોય છે, એવું નથી. પણ જ્યારે કોઈ નવી વ્યક્તિ આવે અથવા કોઈ ઓફિસરને જનૂન ચડે ત્યારે એનો ગુસ્સો, રોષ વેપારી જ બનતા હોય છે. 1-2 દિવસથી થોડી કનડગત હતી, પણ આજ સવારથી ટ્રાફિકની ગાડી અને ટોઈંગની ગાડી એક વાહન પણ તમારી દુકાન આગળ પડ્યું હોય તો ઉપાડી લીધું અને 500 રૂપિયા દંડ કર્યો. 1-2 લોકો જે ખરીદી કરવા આવ્યા હતા એમણે એમ કીધું કે અમારા ખીચામાં પૈસા નથી, 500 રૂપિયા જોઈ લ્યો તમે, તો એના વાહન લઈ ગયા. હવે જો ગ્રાહકને તમે 500 દંડ કરો તો એ બીજી વાર ખરીદી કરવા બજારમાં આવે તો બજારની શું હાલત થાય, નાના વેપારીની શું હાલત થાય, એના વેપારની શું હાલત થાય, એના પરિવારની, એના બાળકોની શું હાલત થાય. કોઈ કાંઈ સમજતું જ નથી ને એમ માને છે કે વેપારીને જેમ હેરાન કરશો એમ હાલશે, કોઈ વિરોધ નહીં કરે, કોઈ જવાબ નહીં આપે. એટલે સ્વયંભૂ વેપારીમાં એટલો રોષ ઉદ્ભવ્યો અને અમારા જે બજારના 8 એસોસિએશન છે એમની પાસે એમણે સહકાર માંગ્યો અને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું. અમે 8 એસોસિએશને એમને સપોર્ટ કર્યો છે. જે પ્રોબ્લેમ છે એ દૂર કરવાની અમારી વર્ષોની માંગ છે, આજની છે. એના હિસાબે તમે એની બદલે તમે વેપારીને હેરાન કરો એ ક્યાં સુધી વ્યાજબી છે? અમારી જે કનડગત છે એના વિરોધમાં અમે બંધનું એલાન આપ્યું. બપોરે 2 વાગ્યા સુધી બંધ છે.